શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવनीत પ્રિયા લાલ કી જય, अपने माथे बिराता सेव्य स्वरूप की बधाय वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। श्रावण महीनो, वर्षा ऋतु, अपना जीवननो काले श्रेष्ठ दिवस, काले पवित्र एकादशी और पुत्रदा एकादशी। કુંભનદાસજી શરણે આવ્યા, એની વહુને બ્રહ્મ સંબંધનું આપ્યું વલ્લભે. એને પૂછ કાંઈ માગવું છે? પેલા કુંભનદાસને પૂછ્યું તારે કાંઈ જોઈએ માગવું છે? આપ મળી ગયા પછી માગવા જેવું શું રહે? વલ્લભ ઓળખતા હતા જીવને કે આ માગવાનું છે ને, એટલે કે પૂછ તારા ઘરવાળાને તારે કાંઈ જોઈએ છે? આટલા વર્ષ છે મારી ગોદ સૂની છે, એક દીકરો, એક હું, હાથ દીકરા થશે, જા. એ વરદાન આજે આપ્યું. એટલે આજની એકાદશી નામ પુત્રદા એકાદશી અને શ્રેષ્ઠ પવિત્ર એકાદશી. ગોલોકમાં ઠાકોરજી રાસ કરે અને પોતાના કરોડો જન્મોથી બિછડા પડેલા જીવ યાદ આવે એટલે ઉદાસ થઈ જાય. એટલે સામને જે પૂછે, પ્રભુ રાસનો રસ, મારી હાજરી, ગોપિકાઓ, ચંદ્ર સોળે કળાએ ખીલેલો, ખડખડ ખડખડ ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશગીરી રાજ રાજે, યમુનાજી ખડખડ વહે, મંદ મંદ શીતળ, મોર મયુર નૃત્ય કરે, પપીહા પીહુ પીહુ બોલે, કોયલ કોહુ કોહુ બોલે, વાજિંત્ર વાગે, મૃદંગ, તો આપ કેમ ઉદાસ થઈ ગયા? પ્યારેજુ, કરોડો વર્ષોથી આપણા જીવ આપણાથી વિખૂટા પડીને ભૂતલ પર ગયા છે. એ તો જીવ છે, પ્રવાહીમાં ભળી ગયા છે. પોતાના સ્વરૂપને તો ભૂલી ગયા જ, પણ આપણને ભૂલી ગયા છે આપણા સ્વરૂપને, કે ક્યાંથી આવ્યા, શું કરવાનું, આપણું કર્તવ્ય શું. હવે મને એની યાદ એટલી આવે છે કે હવે મારાથી રહેવાતું નથી. અને પછી આપણે લીલા જાણીએ છીએ કે ઠાકોરજી સામનેજીના લીલામાં તન્મય હતા અને સામનેજીની રાહ જોતા હતા, નિકુંજમાં બિરાજતા હતા. અને સામનેજી દરવાજે આવ્યા અને એમનું પ્રતિબિંબ પડ્યું ઠાકોરજીના હૃદયમાં કે મારા સિવાય આ બીજી ત્રિયા કોણ છે અહીંયા? પ્રભુ મને મારા બદલે અહીંયા કોને બિરાઈ જાય છે? પાછા વયા ગયા, માન કર્યું. લલિતાજી કે કેવું પાછી વાપીસ આવી લલી? કે પ્રભુના હૃદયમાં તો બીજી કોઈ છે, મારી જરૂર નથી. લલિતાજી આવ્યા કે પ્રભુ કેમ આવું? કે મારા હૃદયમાં સામનેજીનું જ પ્રતિબિંબ છે. ખૂબ સમજાવ્યા, સામનેજીને સમજાવ્યા, તોય મહામાન કર્યું. આ બાજુ ઠાકોરજીને સામનેજીનો વિરહ, આ બાજુ સામનેજીને ઠાકોરજીનો વિરહ, બે વિરહાગ્નિ ભેગા થયા. અને એમાંથી જે સ્વરૂપ પ્રગટ થયું એ પ્રાણ પ્રિય આપણા વલ્લભ ગોલોકમાં. બધાને વાલા એટલે નામ પડ્યું વલ્લભ. વલ્લભનો અર્થ થાય પ્રિય. હવે ઠાકોરજીએ વિચાર કર્યો કે આ કોઈ દેવતાનું સામર્થ્ય નથી કે ગોલોકમાં થી છૂટા પડેલા મારા જીવ ભૂતલ પર એટલો બધો દુસંગ લાગ્યો છે કે બધા ત્યાં રખડે જ રાખે છે, ભાટકે જ રાખે છે. તો શોધવા કેવી રીતે? ત્યારે વલ્લભને કહ્યું આપ પધારશો ભૂતલ પર. વલ્લભે કીધું આપ જેમ આજ્ઞા કરો તેમ. અને ચૈત્ર વદ 11 વરુથીની એકાદશી 1535
વલ્લભનું પ્રાગટ્ય થયું અને એ જ દિવસે ગિરિકંદરામાંથી ઠાકોરજીનું ઉર્ધ્વ બીજાનું પ્રાગટ્ય થયું. સ્વામી અને સેવક સાથે આવ્યા. હવે વલ્લભનું તો કાર્ય હતું જ કે દૈવી જીવને શોધી અને મારા હાથમાં સોંપો. બીજું, શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. અત્યારે બધા આચાર્યો પોતપોતાના મન ઘડત રીતે ભાગવતનો અર્થ કરે છે. મને એમ થાય કે આ કહું તો મજા આવશે બધાને, એ બીજા વિચારે આ કે તો આમ. તો ઠાકોરજીએ કહ્યું કે મન ઘડત જે બધા અર્થ કરે છે, તો વલ્લભ તમે ભાગવતનો સાચો અર્થ, સાચું તત્વ, સાચું સત્વ તમે પ્રગટ કરો. બીજા બધા તો કાર્યો બીજા દેવતા કરી શકતા હતા. આ બે કાર્ય એવા હતા જે વલ્લભ સિવાય કોઈનું સામર્થ્ય નહોતું. વલ્લભ પધાર્યા. શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા. હવે વલ્લભે વિચાર કર્યો કે પૃથ્વી પરિક્રમા કરું, પણ દેવી જીવને શોધવું કેવી રીતે અને મળે તો પ્રભુના હાથમાં કેવી રીતે સોંપવું, એમ વિચાર કરતાં કરતાં 11 વર્ષની ઉંમરે વલ્લભ વ્રજમાં પધાર્યા. વ્રજમાં સૌથી પહેલાં ક્યાં જવાય? ગોકુળ. ગોકુળ પધાર્યા. ત્યાં આપણે બધી લીલા જાણીએ છીએ કે દમલાજી સાથે હતા. ગોકુળ આચ્છાદિત થઈ ગયું હતું, કાંટા ને કાંકરા ને ઝાંખરા. યમુનાજીનો ખડખડ અવાજ આવતો હતો. ત્યાં આવીને વલ્લભે પૂછ્યું, દમલા, આમાં કયો ઠકરાણી ઘાટ ને કયો ગોવિંદ ઘાટ? આનું વિવરણ કર્યું છે એટલે નથી કરતી. હમણાં અઠવાડિયા પહેલાં જ કઈ ત્રીજે કર્યું? ઠકરાણી ત્રીજે. એટલે હજી આજે 8 દિવસ થયા છે એટલે કરતા નથી. ત્યારે દમલાજીએ કહ્યું, બોલ્યા નહીં, મહારાણીમાં પ્રગાટથી હાથમાં કમળના માળાજી લઈ અને કહ્યું, મારા વાલા વલ્લભ, રાવળથી ઠકરાણી ઘાટ સુધીની હદ સાપનીજીની અને માહવનથી ગોવિંદ ઘાટ સુધીની હદ આપની. અને યમુનાજીના સ્વરૂપને જોઈ ઠકરાણી તીજના દિવસે વલ્લભના મુખારવિંદમાંથી યમુનાજીની પેલી સ્તુતિ સરી પડી, નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા. આપણે 16 ગ્રંથ કરી ગયા છે એટલે અહીંયા વિવરણ કરતા નથી. હવે પછી 7 દિવસ વલ્લભે ત્યાં ભાગવતનું પારાયણ કર્યું. લગભગ બધી બેઠકમાં ભાગવતનું પારાયણ કર્યું છે, પણ અયોધ્યા, ચિત્રકૂટ વગેરેમાં વલ્લભે રામાયણનું પારાયણ કર્યું છે. અને રામનવમીમાં આપણને સ્થાન આપ્યું છે, કારણ કે રામ ભલે મર્યાદા પુરુષોત્તમ, 12 કલાયુક્ત, પણ એમણે 4 કાર્યો એવા કર્યા જે પુષ્ટિના છે, જે મેં વર્ણન કરી દીધું છે. અહલ્યાનો ઉદ્ધાર કર્યો, એઠા બોર ખાધા. અરે સબરીના એઠા બોર ખાધા. અહલ્યાનો ઉદ્ધાર કર્યો, સેતુ બંધ બાંધ્યો અને દશરથને અયોધ્યા સહિત સ્વર્ગમાં લઈ ગયા. આ 4 કાર્ય પુષ્ટિના કર્યા, બીજા ઘણા. હવે 7 દિવસ પારાયણ કર્યું અને 11 આવી. રાતના વલ્લભને આમ કરીને યમુનાજીના કિનારે ચિંતા થતી હતી. પ્રભુ સદોષ, અરે નિર્દોષ, અને જીવ સદોષ. જીવનો સદોષનો હાથ નિર્દોષ ઠાકોરજીના હાથમાં સોંપવો કેવી રીતે? એક સમય ચિંતા ચિતાઈ દેવી કેહી જાની જાય. આ તો બધા ભળી ગયા છે, આમાં હું ઓળખું કેવી રીતે? અને ઓળખું તો હાથ કેવી રીતે સોંપું? વલ્લભની આ ચિંતા, વલ્લભની આ વ્યથા ઠાકોરજીથી સહન ન થઈ અને શ્રાવણ શ્યામલે પક્ષે
એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. સાક્ષાત ઘણાનું માનવું એવું છે રાતના સ્વરૂપ ગોકુલચંદ્ર માજીનું હોય. ગોકુલચંદ્ર માજી પ્રગટ થઈને કે મારા વાલા વલ્લભ, ગોલોકનું આટલું મોટું સુખ છોડીને ભૂતલ પર પધાર્યા અને દેવી જીવને શોધવા માટે તમને ચિંતા છે. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે આપી એ જીવનો હાથ તમે મારા હાથમાં સોંપશો, એનો ક્યારેય હું ત્યાગ નહીં કરું. અને સેવામાં એને 5 દોષ બાધા નહીં કરે: રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. વલ્લભ એકદમ પ્રસન્ન થઈ ગયા કે ચિંતા મને બધી દૈવી હતી. ચિંતા 3 જાતની હોત: આધિ ભૌતિક, આધિ આધ્યાત્મિક અને આધિ દૈવિક. વલ્લભને આધિ દૈવિક ચિંતા હતી. પ્રસન્ન થઈ ગયા. આખા દુનિયામાં એકલા વલ્લભને જ સાક્ષાત ભગવતા પ્રોક્તમ ઠાકોરજીએ પ્રગટ થઈને કહ્યું છે, દર્શન કર્યા છે, સ્પર્શ કર્યો છે, બીજા કોઈ નથી કહ્યું. એટલે વલ્લભ સાક્ષાત સામનેજી સ્વરૂપ છે એનું પ્રમાણ, ઠાકોરજીના મુખારવિંદ રૂપ છે એનું પ્રમાણ, આચાર્ય સ્વરૂપ છે એનું પ્રમાણ. વલ્લભ એટલા પ્રસન્ન થયા કે 360 તારનું સૂતરનું તાતણું યુગ પ્રમાણે પવિત્રા બદલાય. સતયુગમાં સોનાના હોય, દ્વાપરમાં રૂપાના હોય, ત્રેતામાં રેશમના હોય, અને અત્યારે સૂતરના 360 તારનું પવિત્ર ઠાકોરજીને ધરાવ્યું. અને મિશ્રી હતી, રસરૂપ મિશ્રી મુખમાં દીધી. એ અધરામૃતનું પાન વલ્લભે કર્યું. અને સિદ્ધાંત રહસ્ય ગ્રંથનું પ્રાગટ્ય, જેમ ઠકરાણી ઘાટે યમનાષ્ટકનું પ્રાગટ્ય, એવી રીતે ગોવિંદ ઘાટ પર સિદ્ધાંત રહસ્યનું પ્રાગટ્ય, બ્રહ્મ સંબંધ મંત્રનું પ્રાગટ્ય, સાક્ષાત ભગવતા પ્રોક્તમ સાક્ષાત ભગવાનનું પ્રગટ થવું. અને દમલાને પૂછ્યું, દમલા તોને કચ્છું સુન્યો? દમલાજી ત્યાં પોઢેલા હતા. મર્યાદા જાળવી. આપણે તો ઊભા થઈને જોવા માંડીએ, દર્શન કરવા માંડીએ, અધૂરિયા અમે રહી જાશું. આ તો ગોલોકના જીવ હતા, નિજ મંડળીના. દમલાને પૂછ્યું, દમલા તોને કચ્છું સુન્યો ક્યાં? આ જગ્યાએ આપણે હોય તો 500% એવું કહે. હા, બધું સાંભળી લીધું, મેં તો આંખ ખોલીને દર્શન કરી લીધા. ના, તો પછી આ સિદ્ધાંત રહસ્યનું પ્રાગટ્ય ન થાય. આ આપણને બધું મળત નહીં. ગોરો પૂછે ખબર છે, આપણે કહેવાય ના, તો બધું જાણવા મળે. દમલાએ કહ્યું, જેરાજ સુન્યો સહી પણ સમજો નહીં. અને સમજાયું કેવી રીતે? સિદ્ધાંત રહસ્ય ગ્રંથથી. અમે નાના હતા ને એટલે પવિત્ર ગુરુદેવના ઘરે ધરાવવા જઈએ ને, પછી ઘરે આવીએ એટલે અમને એમ કે સિદ્ધાંત રહસ્યનો પાઠ કરો. થાય એટલા કરાય, પણ એમાં હું તો નકામી જ હતી. બે એકવાર તો કરવો જ પડશે, નહીં તો જમવા નહીં મળે. અને અત્યારના છોકરાઓ હામાં થઈ જાય ત્યારે આપણે હામું નહોતું થવાતું. મોઢું બગડી જાય કે જમવા આપી દે ને કરી લેશું, પણ ના, સિદ્ધાંત રહસ્યનો પાઠ કર્યા પછી પ્રસાદ મળે. અમે એકવાર અહીંયા અમદાવાદમાં છે અસારવા બેઠક ગયા હતા પવિત્ર ધરાવવા. લગભગ 25-30 વર્ષ પહેલાંની વાત છે. તો એક વૈષ્ણવ નડિયાદથી આવ્યા, નડિયાદથી, અને સાવ નિષ્કંચન, આમની ઉંમરના. ઠાકોરજીની સેવા પહોંચી
જારીજીને જલ લીધું હતું, મોઢામાં બીજું કશું જ નહોતું નાખ્યો, અને લાઈન કે મારું કામ, ત્યાં તો તમે 2, 2:30, 3 વાગે તોય તમારો વારો આવે નહીં. પેલા વૈષ્ણવ આવ્યા ત્યારે મને કાંઈ બહુ પુષ્ટિ માર્ગમાં ખબર હજી નથી પડતી. એટલે અમારી હારે એક બેન ઊભા હતા ને, એ એને જોઈને રાજી, આવો 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 આવો. એ કે ના, લાઈનમાં આવીશ. હવે આટલી ઉંમર, એટલે મેં એને કીધું કે કયો ને એને, હું લાઈનમાં ઊભી રહીશ એમની જગ્યાએ, એ અહીંયા આવી જાય. એ કે એલા નહીં આવે. હું પાછી એમની પાસે ગઈ. મેં કીધું તમે મારા બદલે ઊભા રહ્યો. હું મને કે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ, તમે તમારી જગ્યાએ ઊભા રહ્યો. 3:10 પવિત્ર ધાર કરાવીને બહાર આવ્યા. બહાર એટલે બેઠકમાં જ. એટલે ઓલા બેને મને ઓળખાણ કરાવી. એ કે આ 84 કે 85 વર્ષના છે, નડિયાદ કે ક્યાંક, મને બહુ ગામનું નામ યાદ નથી. સવારે પહોંચી ઠાકોરજીને, જારીજીને જળ લઈ અને 2 બસ કરીને આવે, નિષ્કંચન છે. કાલુપુર કે એસટી ઉતરે, પાછા ત્યાંથી ને દરિયાપુર આવે અને ત્યાંથી અહીં આવે. જ્યાં સુધી પવિત્ર ધારણ ન કરાવે જેને, આ એનું ગુરુઘર. મોઢામાં મિશ્રીની ટૂંક ન નાખે. તો મેં કીધું તમને, મને કે ગુરુનું એટલું સામર્થ્ય છે કે અહીંયા સુધી લાવે છે. સમેટીને લાવ્યા હતા બધું, જે ઠાકોરજીને ધરાવ્યું હતું ને એ બધું સમેટીને લાવ્યા હતા. અને અસારવા તો આપણો પ્રિય. ત્યાં અમે ઝાડ નીચે કે બેસ થોડીક વાર. મેં કીધું ના, મારે ઓફિસ હોય, મારે જવું છે. મેં તો આ બાને કાઇનેટિક પર લઈને આવી છું, તમારે આવું છે ને? કે હું જાઉં, આપણે તો પાછા તરત. એ કે સાંભળ, એક સેજ ટૂંક લઈને જા ને બેટા. એમણે એટલું અંદરથી કહ્યું નાભીમાંથી, એટલે હું બેઠી. મેં સેજ મને આપી દો ને, મારો ઓફિસનો ટાઈમ છે, હું અડધા દિવસની રજા લઈને આવી. એ કે કંઈ તારે નહીં થાય, ચિંતા કરમાં. એ બધું સમેટીને લાવ્યા હતા. આટલું હતું. જેટલા વૈષ્ણવ એમને જય શ્રી કૃષ્ણ કરવા આવે ને, બધાને દે દુનામાં. મને એમ થાય કે આણે હવારનું કંઈ લીધું નથી. હવે એમની ઉંમર એટલે હું ના નહીં, 35 વર્ષ પહેલાં તો મને કે દુના દે બધાને. બસ ધીમેકથી કાનમાં કીધું તમારે મને નહીં રહે. મને કે બીજા 25 આવે તોય રહેશે. મને મારા ઠાકોરજીને મારા ગુરુ પર વિશ્વાસ છે. બધાએ ટોકનું લીધું. પછી મેં તો હવે મને જવા દો, મને ભજીયા ને બટેકાવાળા બહુ ભાવે. લઈ લાવ્યા હતા. છેલ્લે મેં કીધું આપણા માટે ચાખવા રહીએ તો સારું. આ નાના હોય ને ત્યારે આપણો સ્વભાવ આવો હોય. એમણે મને 2 બટેકાવાળા, 2 પતરીના ભજીયા, 2 કેળાના અને બીજા 2. મેં તો એ બીજા નહીં. એટલે ઓલા બા મારે ભેગા હતા કે પ્રસાદમાં આવું ના કરાયેલા. ત્યારે આપણે કાંઈ ઠાકોરજી નહોતા બિરાજતા. પ્રસાદમાં ન બોલાય. જે બા એ કે ના, એ નાની છે ને એટલે ભલે ને કરે, મને આવું લાડ કરે એ ગમે. પછી મને ઓલા બાએ કીધું કે પેલા સખડી લે. સખડી એના હાથે મને લેવડાવી. તારો ભાવ વલ્લભમાં કાયમ વધે. દર પવિત્રા બારસે મને કાયમ એ બા યાદ આવે. અને પછી અંદર જઈને એ જે ગુરુદેવને, અને પછી કે હવે 6 વાગે ઘરે પહોંચી જઈશ. તો આ બધી વસ્તુ મારે એટલે કહેવી છે. અને જેને એને પવિત્ર ધરાવ્યું હાથે બનાવેલું, 360 તારનું. જો ઘણા લોકો શું કરે, બીજા પાસે પવિત્ર કરાવે કે મારું કરી દેજો ને. તમને ખબર છે ને બધા કોણ કરાવે એ? તો આ 360 તાર એટલે કે આખા વર્ષમાં આપણી સેવા છૂટી ગઈ હોય, તબિયત કોઈક વાર બરાબર ન હોય, કોઈક વાર સૂતકને લીધે ઠાકોરજી બહાર ગયા હોય, કોઈ વાર
આપણે એવી જગ્યાએ બહારગામ ગયા હોય કે જ્યાં આપણે બધે લઈ ગયા હતા, સ્વિટ્ઝરલેન્ડ, પેરિસ, રોમ. આપણે કાશ્મીર નહોતા પધરાવી ગયા ઠાકોરજીને, બધાએ ના પાડી હતી કે ત્યાં તમને કાંઈ એવું ચોખ્ખું, ભલે આપણે રસોઈયા બધું ભેગું હતું, અમે એવા જ ઓલામાં ગયા હતા કે એની અંદર ક્યાંય લસણ ડુંગળી બી નહીં, અને કેવી રસોઈ, અને એ બધાય પાછા બ્રાહ્મણ જ. તો અમને ના પાડી એટલે અમે નહોતા પધરાવી ગયા. બાકી તો આપણી ભેગા ઠાકોરજી હોય જ. તો આ બધી સેવા જે 12 મહિના દરમિયાન છૂટી હોય, તો તમે 360 તારનું પવિત્ર હાથે બનાવો તો પ્રભુ એ તમારી 360 દિવસની સેવા માની લે છે. ઘણા વૈષ્ણવ મને એમ કહે, ઈલાબેન તમારે સૂતર જોઈ છે? મેં કીધું કેમ? ખબર છે ને તમને બધી ખબર, આ બધી જાણે છે, આ બધાને ઓળખે. મેં કીધું ના. મને કે આટલો મોટા દોડો, ઓલા બેનનો દીકરો નોકરી કરે છે ને, એ આ કપડાની ઓલીમાં છે, એટલે આવા તો એને મફત જોઈએ એટલા મળે. મેં તો એમ. મને કે બધા ભેગા થઈને આ મફત દોરા આવે ને એમાંથી અમે કરીએ. અમે 360 દીની સેવા એને આપી દીધી મનમાં, એને મોઢે ન કહેવાય. પાછા એમાં 2-3 તો મારા જેવા, મારું તમે બનાવી નાખજો. આપણે લગ્ન કર્યા હોય ને તો સાસરે આપણે જ જવું પડે, અને સુહાગરાત આપણા વરાર આપણે જ મનાવાય. તો પછી મને કે તમારું બનાવું? મેં ના. મને કે તમે તો આમે અળવિતરા છો, આપણે છાપ આમ થોડીક ખરાબ, કાંઈ વાંધો નહીં. આ મને વલ્લભભાઈ ક્યારે જતાવ્યું હતું? ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. હવે શ્રાવણ મહિનામાં આવ્યા, બરાબર? અષાઢ સુદ છઠે આપણા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા. હવે હું નવી નોકરી કરું, છોકરાઓ નાના, ટાઈમમાં થાય, એટલે અમારા નારણપુરાના પ્રમુખ ઇન્દુબા, એણે મને બહુ પોષણ આપ્યું છે, બહુ પોષણ. હવે એને ખબર કે આ છોકરી નોકરી કરે કે આ બધું, અને ત્યારે લેન્ડલાઇન હતા, એટલે ઘરે ફોન આવ્યો મને કે તારું પવિત્ર હું બનાવું છું અને મિશ્રી કેસરવાળી જોઈએ બટા. તો મેં તું પાણી નાખવાનું મિશ્રી કેસરવાળું કરી. આપણે જો હું સાવ ઝીરો નોકરી અને અધર એક્ટિવિટીઝમાં રહેતી હતી, મને ખબર દુનિયાની નહોતી. મને કે સારું હું મિશ્રી કરી રાખું છું, અને થોડી સામગ્રી બુંદી નહીં. મેં તો ઓહો આપણો મેળ પડી ગયો. હવે તમે જુઓ, પ્રભુ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી, એ કે મારી માં તો ગાંડી જ, પહેલી વાર માં બની એટલે બુદ્ધિ વગરની છે. હવે 3-4 દી પહેલાં એમનો ફોન આવ્યો લેન્ડલાઇન ઉપર કે પવિત્રોય તૈયાર છે, કેસરમાં બોળ્યું તું સુકાઈ ગયું સરસ, અને આ મિશ્રીની સામગ્રી રેશમી કપડામાં બાંધ્યું છે, અને હું બરોડા જાઉં છું, એટલે કાલે કે સાંજે આવીશ. ભાભીને કહેજે તને આપી દે. તો આપણા ઘરે એક વૈષ્ણવ બેઠા હતા. એ વૈષ્ણવ સૌરાષ્ટ્રના, ગામનું નામ ન દેવાય, અને તાજસી. આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા, તો એ આપણા ઘર જલે નહોતા લેતા. અને પ્રભુ એવી કૃપા કરી, 15-20 દીમાં તો સખડી આરોગતા થઈ ગયા, નોકરી ચાલુ. એ લીલા તો કોઈને કહેવાય જ નહીં. એટલે મને કે છે ને પવિત્ર હે ઈલા. મેં કીધું આ મારથી વાર નોકરી ને પછી મારે આમ ને અહીંયા મારે બોલાય નહીં, તમે મારા વર છો ને આ મારા બાપા જેવા છે. પણ મભમમાં કહું, ઈલા માં બનીએ ને તો આપણા છોકરાને આપણે જ પેટ ભરાવાય. આ શબ્દ એ સૌરાષ્ટ્રના કાઠિયાવાડના વૈષ્ણવ. પછી મને અડધો કલાક સમજાવ્યું. મને હજી કેટલા દીની વાર છે? 3-4 દીની. સૂતર લઈ આવ. પણ મને આવડતું નથી, હું તને શીખવાડું.
તપેલી લીધી દૂધની આટલી મોટી 2-2.5 લીટર હમાય, કારણ કે આપણે ગોવર્ધનનાથી લાલા હોય તો નાનું જોઈએ. એણે મને શીખવાડ્યું કે આ તપેલીમાં આમ કરવાનું, બોલવાનું વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. અને પછી કે અંદર પેલા કરી અને કેસરમાં બોળી દેજે અને ચોથે દી સુકાઈ જાય. ઠાકોરજી આમાં તને અઘરું લાગે છે બેટા, પણ મેં તો આમાં કલક વયો જશે. તો હજી મારા મનમાં પ્રભુ પ્રત્યે એવો ભાવ નહોતો. મને કે તારો ભાવ સૂકો નહીં હોય ને તોય સુકાઈ જશે. એ તો બધું બોલતા હતા એવું. પછી મને કે લે હાલ મને મિશ્રી લેવડાવી દે. મેં તો ગયા વખતે આવ્યા તો નહોતી લીધી, આવી જ છું ને, હવે ડાય થઈ છું થોડી. ગયા વખતે તાર ઘર પ્રભુ બિરાજતા હતા દીકરા, એટલે નહોતી લીધી. તો મેં કીધું જો તમે મને બહુ પ્રેમ કરો છો, મને કે અતિશય, તો કીધું મારી યારે પ્રસાદ લઈને જાઓ. મને કે સારું. અમે બે હારે પ્રસાદ લીધો. મને કે આવું પહેલાં તું ફોન કરીને ના પાડી દે પવિત્ર મારી. હવે ના પાડવી કેવી રીતે? પણ ફોન કરાવ્યો. મેં કીધું બા ઓલું સૂતરને બને ને એ પવિત્ર તો જે એવું કીધું કે આપણા હાથે જ બનાવે. મને કે કોણે કયા જે? મને ઓલી આમ કરે બા, એવું નહીં બોલું, કોઈનું નામ ક્યારેય ન, કોઈ વૈષ્ણવ નામ ન દેવાય. એટલે મેં કીધું, મને કે સામગ્રી, મેં કીધું એ કરી અને મિશ્રી નહોતી કરી, મને આવડી નહીં. ઓલા બાઈ મને શીખવાડ્યું કે અંદર અઠવાડિયા પહેલાં તમે ગરમ કરીને આમ કરીને નાખી દો ને અંદર પેલું કેસર, અને રોજ આમ કરો ને તો એ થઈ જાય કેસરવાળી. મને કહે શીખવાડીને ગયા. આજની તારીખ સુધી એવી રીતે કરીએ છીએ, જેવું આવડે એવું કરીએ છીએ. પણ મારા દીકરાને મને જાડી ભાખરી આવડે ને તો એને જાડી જ ભાવે, એને પતલી ન ભાવે. તો મારા ઘરે મારા માથે બિરાજતા મારા ઠાકોરજીને મારા હાથનું જ પવિત્ર ધરાવાય. કોકના નોકરી કરતા હોય મફત ઓલા લઈ આવવાના, બધી સેવા એને ગઈ. હવે તમારું પવિત્ર જે કરે એને 360 દે, તમારે શું રહ્યું? તો એવી એકાદશી કાલે વલ્લભ જે પ્રસન્ન થઈને પવિત્રા ધરાવ્યા. જેનું મન પવિત્ર હોય ને એ પવિત્રા ધરાવે. બીજું, પવિત્રા કેમ ધરાવવાના? તો એનું કારણ કીધું. અને 360 દિવસ તમારા કાંઈ દોષ પડ્યા, તમે કાંઈ અપરાધ કર્યો, તો ઠાકોરજી કે 360 દિવસ તે પવિત્ર બનાવતા બનાવતા મને યાદ કર્યો, મારી લીલાને યાદ કરી, મારા ઉત્સવને યાદ કર્યા, મારા મનોરથને યાદ કર્યા, મારા વ્રજને યાદ કર્યું, મારા યમુનાજીને યાદ કર્યા, મારા ગિરિરાજજીને યાદ કર્યા, મારી વ્રજ લીલાને યાદ કરી, મારા સામનેજીને યાદ કર્યા, મારી સખીઓને યાદ કરી, મારા સખાઓને યાદ કર્યા, મારા વ્રજવાસીને યાદ કર્યા, મારા ગૈયાને યાદ કર્યા, મારી બછરાને યાદ કરી. એટલે પવિત્ર ધરાવીએ ત્યારે પ્રભુ આપણા દોષની નિવૃત્તિ કરે છે. એક વૈષ્ણવે તો મને સરસ ભાવ કીધો હતો કે ઈલાબેન, રોજ જે માનસીમાં આપણે ઠાકોરજીને પવિત્ર ધરાવવાનું રોજ જેવો, અને વલ્લભ પ્રસન્ન થઈ અને પવિત્ર કરાવે ધારણ અને મિશ્રી દે તો એ અધરામૃત ઠાકોરજી વલ્લભને દેવા જાય તો એક બિંદુ પડી જાય. તો આપણે રાહ જોવાની કે એ બિંદુ મારા મોઢામાં ક્યારે પડે. આટલો ઉત્તમ ભાવ મને કીધો હતો. એટલે રોજ આપણે આ અધરામૃત લેવાનું. એટલે આપણી વાણી છે ને એ વલ્લભના નામ સિવાય બીજું કાંઈ વિચારે નહીં, નિંદા ન કરે, બીજાના દોષ આપણા મોઢેથી બોલાય નહીં. મેં કીધું તમે કહો છો હું ધ્યાન રાખીશ. મને કે તું ટ્રાય કરજે.
રોજ આ ટ્રાય કરીશ ને તને ટેવ પડી જશે. ભગવદીઓનો સંગ થાય. ભગવદીઓ દ્વારા ભગવાન મળે. ભગવાન દ્વારા ભગવાન ક્યારેય મળે નહીં. આજે આપણે ઠાકોરજી પૂછ કરાવવા હતા તો આપણે 10 વૈષ્ણવને પૂછ્યું શું લઈ જાઓ, ઝાપીજીમ કેમ પધરાવું, ઝારીજી લઈ જવાના, શ્રૃંગાર લઈ જવાના, ગુંજામાળા. તો ભગવદીઓ આપણને સમાયરા. તમારે અખંડ દીવો મર્યાદામાં હોય, આપણામાં કાંઈ હોય નહીં. આપણે બધું અખંડ જ છે, એ લોકોમાં કોક દી હોય. તો અખંડ દીવો રાખવો હોય ને, ઘી પૂરતું હોય, વાટ સરસ હોય, પ્રજ્વલિત હોય, પણ એને સતત 24 કલાક અખંડ રાખવો હોય તો વારંવાર એને સંવારવો પડે, એને જોવો પડે, તો એ દીવો અખંડ રહે. એમ આપણે પણ બ્રહ્મ સંબંધ લઈને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ત્યારથી લીલામાં જઈએ ત્યાં સુધી ભગવદીઓનો સંગ મળે ને આપણને સંવારે, આપણને સમજાવે, આપણને કહે કે આમ કરાય, અને તો આ દીવો અખંડ રહે. એમ આપણી ભક્તિ અખંડ રહે. આજે મને એક વૈષ્ણવે સરસ કીધું સવારના પોરમાં, એક જ વાક્યમાં. એ 2 જણા જતા હતા એટલે ઓલા બેન એને સરાહના કરતા, તમે તો કેટલું સરસ કરો નીરુબેન, તમારી સેવા સરસ, તમે તો રોજ 84-252 વાંચો ને તમે તો કોઈ દિવસ બીજાને ઘરે જાઓ નહીં ને. એટલે ઓલા બેને એક વાક્ય કીધું, અહીંયા બોલાય કે નહીં મને ખબર નથી. એ કે ભક્તિને ઉઘાડી ન કરાય. આ શબ્દ હું પાછળ, કારણ કે ઓલી ગાડી સર્વિસમાં છે એટલે મારાથી સ્કૂટર ઉપર તો હાથ લટકી ગયો છે એટલે બેસાતું નથી. એટલે તમે મને એટલું કીધું કે તું આવ, તો હું હાલી જ જતી હતી 6:30 વાગ્યામાં, અને એ ચાલવા નીકળ્યા હતા. એટલે આપણને મજા આવી પાછળ પાછળ હાલવાની. ભક્તિને ઉઘાડી ન કરાય. ભક્તિ સ્ત્રીલિંગ છે, પુલિંગ નથી. એટલે તમે આ સરાહના કરો છો ને એ ભક્તિને ઉઘાડી નહીં કરો. મારું સામર્થ્ય શું છે હું કરું? પ્રભુ, હું એમ કહું કે મને ગિરિરાજજીની પરિક્રમા મેં ચાલીને કરી. પ્રભુએ પગ ન આપ્યા હોત તો, લંગડા બનાવ્યા હોત તો, મારા ઠાકોરજીના દર્શન કરવાનો આનંદ મને આવે. પ્રભુએ આંખ ના આપી હોત તો, ત્યાં તો ભુયંગ દેવ આવી ગયો. પછી આગળ જઈને મેં કીધું જય શ્રી કૃષ્ણ. એ હાય હાય ઈલાબેન તમે હતા પાછળ. મેં તો આજે મને બહુ આનંદ આવ્યો. સત્સંગ બધી જગ્યાએ પડ્યો છે, આપણને લેતા આવડવો જોઈએ. તો આ બધી વાતો એવી છે. તો આજે પવિત્ર એકાદશી કાલે, અને કાલે ઠાકોરજીને પવિત્ર ધરાવવાનું, તિલક કરવાનું. જેટલા ઘરમાં હોય બધાએ હાથ લગાડે. બને તો મંગળાની ઝારી બધાએ સાથે ભરવી, અને સિદ્ધાંત રહસ્યનો પાઠ વધુ વાર ન થાય તો કાંઈ વાંધો નહીં, એકવાર તો અવશ્ય કરવો. શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશે સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. વલ્લભ કહે છે અક્ષર અક્ષર કહું, મારું કાંઈ ભેળવતો નથી. આંખ બંધ કરશો ને તો એ ગોવિંદ ઘાટ, એ સાક્ષાત વલ્લભનું એક સમય ચિંતા ચિતાઈ, દેવી કિહિબિદ જાની જાય. દમલાજીનું ત્યાં પોઢેલું, વલ્લભની ચિંતા જઈને ઠાકોરજીનું પ્રગટ થવું, વલ્લભને આજ્ઞા કરવી બ્રહ્મ સંબંધી. વલ્લભ એમને પવિત્ર ધારણ કરાવે અને મિશ્રી ધરાવે, અને એ અધરામૃત વલ્લભને મળે. અને આ લીલા તમને દર્શન થાય,
અને તમે એક જ વાર સિદ્ધાંત રહસ્યનો પાઠ કરો તો ફલિત થયા વિના રહે નહીં. જો ત્યાં દમલાજીએ કહ્યું, બરાબર, આખા પુષ્ટિ માર્ગમાં તમે હવે લીલા જોજો. ગોવિંદ ઘાટ ઉપર વલ્લભ જાગતા હતા 12 વાગ્યા સુધી, દમલાજી સૂતા હતા. હજી પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય નહોતું થયું. હવે તમે એની લીલા જોજો, અદ્ભુત. ગિરિરાજી પર સુંદર શિલા, ત્યાં દમલાજી જાગતા હતા અને વલ્લભ પોઢેલા હતા ગોદમાં. હવે વલ્લભ નિશ્ચિંત હતા કે મારા પ્રભુએ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી દીધી. હવે દોષ, મારા દેવી જીવના દોષ નિવૃત્ત થશે અને હવે બધાનો હાથ ગોવર્ધન હાથના હાથમાં સોંપીશ. એટલે વલ્લભની ચિંતા નિવૃત્ત થઈ ગઈ હતી. તો ત્યાં કોણ પોઢેલું હતું? ગોવિંદ ઘાટ ઉપર દમલાજી અને વલ્લભ જાગતા હતા. હવે પુષ્ટિ માર્ગનું પ્રાગટ્ય થયું. હવે પરિક્રમા કરી. હવે દેવીજીઓ શરણે આવવા માંડ્યા. હવે ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવવા માંડ્યા. એટલે વલ્લભને નિરાંતે ઊંઘ આવી. ગોવિંદ ઘાટ ઉપર નહોતી આવ્યો મારા વાલા. ચિંતા હતી. એક સમયે ચિંતા ચિતાઈ દેવી કહેવીત જાની જાય. અહીંયા પોઢી ગયા હતા. પાછા કોની વાત? દમલા પોઢેલા હતા. અહીંયા દમલા જાગતા હતા અને વલ્લભ. આ પુષ્ટિ માર્ગ એમ કહે છે કે હવે આપણે જાગતું રહેવાનું છે. વલ્લભ તો આટલો શ્રમ લઈ 3 વાર ઉઘાડા ચરણે લીલી પરિક્રમા કરી 52 વર્ષને 11 દિવસે ગોલોક પધાર્યા. આપણને જગાડીને ગયા. દમલા જાગ્યા ને, વલ્લભ પોઢ્યા ત્યારે દમલાજી જાગ્યા હતા. હવે આપણને જગાવીને ગયા છે કે જાગી જશો તો 84 લક્ષ ફેરામાં ફરવું નહીં પડે. સૂતા રહેશો તો પાછા ઓલા ઘાંચીનો બળદ હોય ને એ ફરે જ રાખે, ફરે જ રાખે, ફરે જ રાખે. એના આંખે ડાબલા હોય. એ તો રાજી થાય, હા હા ક્યાં પહોંચી ગયો. ઓલા ખોલા એટલે ઘાંચીનો બળદ ત્યાં ને ત્યાં. આપણે ઘાંચીના બળદ નથી બનવું મારા વાલા. તો પવિત્ર એકાદશી, પરમ દિવસે ગુરુને પવિત્ર ધરાવવાના. કારણ કે ગુરુ ન મળ્યા હોત તો આ લીલા કોણ સમજાવત? દેવીજીવને શોધત કોણ? બ્રહ્મ સંબંધ આપત કોણ? ઠાકોરજી પુષ્ટ કોણ કરી દેત? સેવા કેવી રીતે કરવી કોણ સમજાવત? આપ સેવા કરી શીખવે શ્રી હરિ. તો પુષ્ટિ માર્ગને સમજાવવાવાળા જો ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે. એક ગુરુ શિષ્ય જતા હતા. હવે ગુરુને તરસ લાગી એટલે કે જો ને આટલામાં ક્યાંય જળ હોય તો જળ ગોતવા ગયા. તો જળ ડોળાયેલું હતું. કારણ કે બધા અંદર નાતા હતા ને છપછપિયા બોલાવતા હતા ને કપડાં ધોતા હતા. પાછો આવ્યો શિષ્ય. એ કે જળ પીવાય એવું નથી, ડોળાયેલો છે. ગુરુ કે હવે પાછો જા. જ્યાં સુધી પીવાય એવું ન દેખાય ને ત્યાં સુધી ત્યાં રહેજે. ઓલો પાછો ગયો. હવે બપોરનો સમય, બધા વયા ગયા હતા. જળ શાંત થઈ ગયું હતું. આ નીકળો ત્યાંથી ગુરુ નામ લેતો લેતો નીકળો. પહેલી વાર ગયો તો મનમાં લૌકિક વિચારો, સંસારના વિચારો. ગુરુને અત્યારે તરસ લાગી આવા તડકામાં 12 વાગે. થોડી વાર વિશ્રામ કરીને કીધું હોત તો. હવે ગયો ગુરુનું નામ લેતો લેતો. પાણી ડોળાયેલું નહોતું, ભરીને લાવ્યો. ગુરુદેવ કે લઈ આવ્યો? હા.
પહેલી વાર ગયો ને ત્યારે તારું મન ડોળાયેલું હતું. તારા મનમાં ખોટા વિચારો હતા. તારા મનમાં સંસાર હતો. તારા મનમાં લૌકિક હતું બધું. એટલે ત્યાંય તને ડોળાયેલું જ મળ્યું. બીજી વાર ગયો ને ત્યારે તે મારું નામ લેતા લેતા ગયો. મેં અનુભૂતિ કરી કે તે મારું નામ લેશ. એટલે મેં મારા ગુરુનું નામ લેવાનું ચાલુ કર્યું. તે મારું નામ લેવાનું ચાલુ કર્યું. મારી લાયકાત નથી કે તારા ડોળાયેલા મનને હું શાંત કરું. મેં મારા ગુરુને યાદ કર્યા. તો મારા ગુરુએ તારા ઉપર કૃપા કરી અને તને લૌકિકમાંથી અલૌકિકમાં લઈ ગયા. એટલે તને જળ પણ ડોળાયેલું ના દેખાયું, તને સરસ દેખાયું. હવે લે જળ. ગુરુએ પરીક્ષા કરી. હવે ગુરુ માટે લઈ આવ્યા હોય ને પહેલાં આપણે લેવાય. ગુરુદેવ પહેલાં આપ. બસ હવે તારું મન શાંત છે, હવે ડોળાયેલું નથી. ગુરુએ લીધું અને પછી એને કે લે. હાથમાં ન લીધું. ગુરુના ચરણ પાસે બેસી મુખારવી આમ ખોલીને કે મારા વાલા આપના હસ્તથી પધરાવો. ગુરુદેવ કે જો તને જળ મળ્યું ને એ હું તો ધૈર્યા વિના લેતો નથી. મારા કંઠીને ધરાવ્યું. મારા ગુરુદેવને યાદ કર્યા અને તને દીધું તો તને બધું ધરેલું મળ્યું. ગુરુ બિન કોન કરે એસી સખી, ગુરુ બિન કોન કરે. પવિત્ર એકાદશી ને પવિત્ર બારસ. પરમ દિવસે પવિત્ર બારસ. આપણા ઘરે આપણા ગુરુદેવ ભૂતલ પર બિરાજે છે તો અવશ્ય ધરવા જઈએ. અને જો ગોલોકવાસ નિત્ય લીલાસ છે તો એમના ચિત્રજીને ધરવાનું. અને પછી અમારા સૌરાષ્ટ્રમાં તો આની મને ખબર બહુ નથી. ગુરુને ધરાવેલું જે પવિત્ર હોય ને પછી જેટલા વૈષ્ણવ મળે ને એને ધરાવીએ અને એને મિશ્રી લેવડાવીએ. આ બધું સારું એટલું બધું ઊંડું ને આનંદદાયક છે કે મને એમ થાય આ તો રહી ગયું, આ તો રહી ગયું. આજથી જન્માષ્ટમીની નોબત વાગે શ્રીનાથજીમાં. કારણ વલ્લભનું પ્રાગટ્ય થયું. વલ્લભે પુષ્ટિમાર્ગનો ડંકો વગાડ્યો. એ ભાવથી આજે નોબત વાગે. જન્માષ્ટમીની વધાઈઓ. અત્યારે દરેક ભોગવાને દરેક ઓલામાં વધાઈઓ આવે મહિનાની. પંદર દિવસ ઠાકોરજીના ભાવથી અને 15 દિવસ સામણીજીના ભાવથી, 15 દિવસ વલ્લભના ભાવથી, 15 દિવસ વિઠ્ઠલ. બધા ઘણા ભાવ, ઘણી વાતો. પણ હવે આપણે સમયનો અભાવ એટલે અહીં વિરામ આપીએ. તો મારા વાલા, આ વખતે ભલે બધાએ બીજા પાસે પવિત્રા કરાવ્યા હોય, બીજાના કોકના દોરાથી કર્યા હોય, પણ સમજ્યા ત્યાંથી સવાર. જીવનનો આ એક જ ઉત્સવ એવો છે જેમાં આપણું જ બધું સમર્પણ, આપણે જ મિશ્રી કરવાની કેસરીવાળી, આપણે જ પવિત્ર બનાવવાનું, આપણે જ કેસરમાં ઘોળવાનું, આપણે સૂકવવાનું, આપણે ધરાવવાનું, આપણે સામગ્રી કરવાની અને આપણે સિદ્ધાંત રહસ્યનો પાઠ બોલવાનું. મને ભૂખ લાગે, આટલી બધી એસિડિટી છે, 2 કલાકે કાંઈક ખાવા જોઈએ. હવે મને કંટાળો આવે ને હું તમને કહું જાઓ ને ખાઈ આવો ને કાંઈક, મારી એસિડિટી ઓછી થાય, મારી પેટની બળતરા ઓછી થાય, મારું પેટ ભરાય. પેલી કહેવત છે, આપ મુઆ વિના સ્વર્ગે જવાય નહીં.
મારું આવી ગયું હોય લીલામ જવાનું, અને હું કહું કે આ બધી સંપત્તિ આપી દો ને ઓલા નોકરને, મારા બદલે જાય મારા વાલા. એ તો જેનો વારો હોય એણે જ જવું પડે. આપ મુવા વિના સ્વર્ગે જવાય નહીં. એવી કાલે પવિત્રા એકાદશી, પરમ દિવસે પવિત્રા બારસ. વલ્લભને એ જ વિનંતી, જેટલું જીવાડ પવિત્ર હાથે બનાવડાવજે અને અમારા હાથે ધરાવડાવજે. બીજું તો આખું વરસ અમે કાંઈ અમે ટેલ કરી શકતા નથી. વસ્ત્રય બહારથી લાવીએ, શૃંગારે બહારથી લાવીએ, દૂધે ગાય નથી દોતા એ બહારથી આવે, બધું બહારથી આવે છે. પણ અમે તારા અંદરના છીએ, કારણ અમે તારા શ્રીઅંગમાંથી પ્રગટ થયા છીએ. તો તે પ્રગટ કર્યાનો અફસોસ ન થાય મારા વાલા, એવું જીવાડજે. અને 12 મહિનામાં પવિત્ર તો અમે અમારા હાથે જ બનાવી અને તને ધરાવીએ. એક વૈષ્ણવ હતા, પથારીમાં જ રહે. એની વહુ એને બાથરૂમમાં જાય ને 4-5 ડબલા નાખી દે. હવે હાથ ને પગ બધું એટલે પરાણે લૂછે, પરાણે બ્લાઉઝ સાડી ના પાડે, ગાઉન નાખી દે, કાંઈ વાંધો નહીં, ચરણ સ્પર્શ રોજ કરે. હવે પવિત્ર એકાદશી આવી એટલે વહુએ કીધું, બોલ બોલ કરતા રહી, આ વખતે વેચાતા લઈ આવું ને એ જ ધરાવવાના છે. 15 દી પહેલાં સૂચના મળી ગઈ એટલે નર્મદાબાના પેટમાં ફાળ પડી. કદાચ આ છેલ્લું પવિત્ર ધરાવવું એવું બને ને, કદાચ આ છેલ્લું પવિત્ર હોય એવું બને ને, હું લીલામાં આવું ત્યારે તને પવિત્ર ધરાવ્યા વિના આવીશ. તને ઓલું વેચાણિયું ધરાવવું એ ગમશે? તારે લીલા તું જાણે. એ દિવસથી સખડી લેવાનું બંધ કર્યું. કોર સેજ લઈ લે, રોટલી ને શાક ચોળી અંદર દહીં નાખી ગળે ઉતારી જાય. પવિત્ર કરીશ ને ધરાવીશ તો સખડી લઈશ, નહીંતર એમના લીલામાં જઈશ. 2-3 દી થયા એટલે એનો દીકરો બારગામથી આવ્યો. એ બેંગ્લોર રહેતો હતો. આ ક્યાં રહેતા તે ન કહેવાય, કારણ કે ઘણાને આ લીલાની ખબર છે. બા, આ વખતે મારે અહીંયા શિબિર છે, 1 મહિનો રોકાવાનો છે, એટલે આ વખતે પવિત્ર તો હું તારી હારે ધરીશ. બાની આંખમાંથી દળ આંસુ. બા, તને અહીં તકલીફ છે કાંઈ? હું તને બેંગ્લોર લઈ જાઉં? મારે આ મારું ગામ, મારું ખેતર, મારી ગાય, આ ઘર, મારા ઠાકોરજી છોડીને ક્યાંય ન જાઓ. તો કેમ રોવે છે? ભાઈ, મારે પવિત્ર બનાવવું જ, પણ મારે તને રીતા ના પાડે છે ને? હા, બહુ સરસ રાખે છે, મને નવડાવે છે, મને સારી, મારી કોઈ ફરિયાદ નથી. પણ એ પવિત્ર કે છે બાનું, બા તું ચિંતા કરવા, પૈસા લાવ. બાને પેન્શન આવતું હતું, દીધા. સૂતર લઈ આવતું. તારા પૈસા? હા, સૂતર લઈ આવ્યા. એટલે નાની વહુ એને ગુસ્સો આવે ને કે અમારી ભેગા રહીએ અને ભાઈ હારા થાય. આ દુનિયા નિયમ હોય. કીધું નહીં, સૂતર લઈ આવ્યો. એ કે રીતા, આ વખતે પવિત્ર બાએ બનાવ્યું? હવે બામાં ક્યાં ત્રેવડ છે ભાઈ?
એને નવડાવીએ તો કપડાંય નથી પહેરી શકતા, પરાણે ગાઉન પહેરીને હું ચરણ સ્પર્શ કરાવું છું. બા છે ત્યાં સુધી મારે ઠાકોરજી ઘરમાં રાખવા છે, પછી હું મિશ્રીના કરાવી લઈશ, મારાથી પહોંચાતું નથી. બાય કાંઈ ન બોલ્યા. ના તો હું આવ્યો છું ને તો મેં કીધું સૂતર તું કહેતી હો તો હું લઈ આવું. ભાઈ બહારનું ધરાવી દેજો ને ઠાકોરજી એવું નથી કહેતા. ના ના આ તો હું આવ્યો છું, દર વખતે તો હું બેંગ્લોર હોઉં એટલે કાંઈ મારો મેળ પડતો નથી. તો સૂતર તું કે ને ક્યાં સારું મળે એમ કરીને હા પડાવી લીધી. એ કે ભાઈ આ દુકાને જાજો. એ કે બા શેમાં બનાવતા હતા પવિત્ર? એ કે આ તપેલી ઉપર. પણ ભાઈ બા બનાવશે, હું બાજુ બેહીશ, ચાર ઓલા તો કરશે ને રાજી થશે. તમે બેસજો ભાઈ, પછી મને છે ને આખો દિવસ થાકી જાઉં છું, રાત્રે મારામાં ત્રેવડ હોતી નથી. અને પાછા એમ કે 184-252ની વાર્તા વાંચ. એ કે હું આવ્યો છું ને ત્યાં તારા આરામ, હું વાર્તા વાંચીશ. સૂતર લઈ આવ્યા. બાને કે લે કર. 8 વાગે જમીન બેઠા હતા, 12 વાગ્યા સુધી બાએ 360 કર્યા. થોડીક વાર મૂકે, થોડીક વાર, પણ ત્યાં સુધી વાત ન કરે. વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. 12 વાગે પવિત્રો થઈ ગયું, કેસરમાં બોળ્યું, સુકાઈ ગયું. ઠાકોરજીને ધરાવ્યું ને ગુરુને ધરાવ્યું. બારસના દિવસે રાત્રે બા જય શ્રી કૃષ્ણ એ બોલ્યા હતા. રીતા, કદાચ આ છેલ્લું પવિત્ર હોય તો મારા હાથે ઠાકોરજીએ છેલ્લું પવિત્ર એમના જ પૈસાથી ને એ જ સૂતર, એ જ તપેલી અને એ પવિત્ર બાના હાથનું. રીતા કે ભાઈ સારું થયું તમે આવ્યા. ઠાકોરજી સાક્ષાત છે. આપણા બા ઘરમાં હતા ને એટલે આપણે ઓળખી નહોતા શકતા. બધાય બને કહેતા તારા સાસુ તો જો કેવા ભગવદીએ. મને ગુસ્સો કરાવતો, કરવા આવો તો ખબર પડે. બા ભાઈ બાની બને એટલી સેવા મનથી કરી, પણ કમનથી કરી છે. હવે આ દોષ નિવૃત્ત ક્યારે થાય? બાને ઘણીવાર મેં વડચકાઈ તોડ્યા છે. બા ઘણીવાર ચા ગરમ છે કરીને ન પીએ, જીભ આડી થઈ ગઈ હતી. તું કહો ફરીવાર મારે પાછી ઠંડી કરવા જ આવી. બા એમ કે ના ના મને ભાવે છે આપી દે. બા મારે તો કોનું થાય એટલે એક ગરમ ચા આળી જીભમાં પી લેતા હતા ભાઈ. હવે આ દોષની નિવૃત્તિ કરવી કેવી રીતે? ભાઈ મારા મનમાં એક ભાવ આવે છે કહું. મેં બાને કીધું હતું કે હું મિશ્રી ભોગના ઠાકોરજી કરાવીશ, મારે સખડી પહોંચાશે નહીં. આજે બાની પાસે હું બેસીને કહું છું, હું જીવીશ ત્યાં સુધી ઠાકોરજીને 8 યામની સેવા કરીશ. ક્યારેય આપણા ઠાકોરજી મિશ્રી એકલી નહીં આરોગે અને ગુરુ ઘરે નહીં પધરાવું. આ પુષ્ટિ માર્ગ. તો આવી તો ઘણી લીલાઓ, ઘણા પ્રસંગો. અહીં વિરામ આપીએ. બોલો વલ્લભાદ હરિરાય મહાપ્રભુજી કી જય. 97મી સાખી. સબકો પ્રિય સબકો સુખદ હરિયાદિક સબધામ વ્રજ લીલા સબ સ્ફુરત હે શ્રી વલ્લભ સુમરત નામ શ્રી વલ્લભ સુમરત શ્રી વલ્લભ નામ. આ સાખી આપણે પહોંચી જાય ને લીલામાં ત્યાં સુધી ચાલે. અંદર જે બતાવ્યું છે, સમજાવ્યું છે, રસ ભર્યો છે, શું કહે છે?
सबको प्रिय सबको सुखद हरि आदिक सब धाम। વ્રજમાં જેટલા બી સ્થળ છે, આજે વ્રજમાં ક્યાં ઠાકોરજીએ દાન લીલા કરી હતી એ સાંકળીખોર તિરોહિત હતી. ઠાકોરજીએ ક્યાં રાસલીલા કરી હતી એ ચંદ્ર સરોવર તિરોહિત હતું. ઠાકોરજીએ ક્યાં હોળી લીલા કરી હતી એ ગુલાલકુંડ તિરોહિત હતું. ઠાકોરજીએ સામનેજીએ જ્યાં માન કર્યું હતું એ માન સરોવર તિરોહિત હતું. આ બધું લીલા કહેવા બેસો ને તો 100 વર્ષ સુધી હાલે, એટલે એનું વર્ણન નથી કરતા. પણ વ્રજ તિરોહિત હતું. વલ્લભે ફરી પ્રગટ કર્યું. આ ઠકરાણી ઘાટ, આ ગોવિંદ ઘાટ, આની આ લીલા, આની આ લીલા, આ યશોદા ઘાટ, આની આ બાળ લીલા, આ શૃંગાર ઘાટ, આ બ્રહ્માંડ ઘાટ, અહીંયા ઠાકોરજીએ માટી ખાધી હતી. આ બધી લીલાને ઉજાગર કરવાવાળા મારા વલ્લભ. તો કે છે સબકો પ્રિય સબકો સુખદ. પ્રિય એટલે વલ્લભ. આ બધા સ્થળ બધાને વાલા લાગે. આપણે વ્રજમાં જઈએ અને કોઈ એમ કે મથુરા સરસ પિક્ચર લાગ્યું થિયેટરમાં, હાલો આપણે જાય. પણ એમ કે ઈલાબેન કામમાં આખો દી જાશે, પણ આપણે ચરણ પાડી જવું છે, આવું છે તમારા ચડાશે? અરે ધીરે ધીરે ચડીશ, મારે આવું છે. હવે એ બીજી વાર, એક ત્રીજી વાર, ચોથી વાર, 50મી વાર તમને વ્રજનું એક એક સ્થળના દર્શન કરવાનું મન થાય. થાય કે ન થાય? ત્યાં તમને જરા એવું નથી થતું એકવાર તો જઈ આવ્યા છે. તો આ બધા સુખદ સુખધામ છે. વલ્લભે જે લીલા સારસ્વત કલ્પમાં આપણા ઠાકોરજીએ કરી એ બધા સ્થળ, એ લીલા સ્થળીને ઉજાગર કરી છે. આજે કુમુદવન જઈએ, ગંગાસાગર તો 12 કપિલ મુનિનો આશ્રમ છે. હર તીર્થ 12 ગંગાસાગર 1 આજે તમે ચંદ્ર સરોવર જાઓ તો ચંદ્ર સરોવર છે જ. વલ્લભે એમને કાંઈ આપી નથી દીધું. તો સબકો પ્રિય સબકો સુખદ હરિ આદિક સબ ધામ વ્રજ લીલા સબ સ્ફુરત હે શ્રી વલ્લભ સુમરત નામ. તમને વ્રજ લીલા અંદરથી ક્યારે સ્ફુરિત થાય? વલ્લભનું નામ લ્યો તો. સર્વસ્વ વલ્લભમાં છે. એક વૈષ્ણવ હતા, એની સાસુએ કીધું નવી નવી પાણીને વહુ આવી હતી. એ કે ત્યાં ગુસાઈજી પાસે બ્રહ્મસંબંધ લઈ આવ. ઘૂંઘટ કાઢીને આવી, હાથમાં દીધા તુલસીજી, બ્રહ્મસંબંધ મંત્ર બોલ, શ્રી કૃષ્ણ શરણમાં બોલ, શ્રી કૃષ્ણ શરણમાં. નથી આવડતું? મારું નામ બોલ, મારું નામ. એનું નામ બોલી તો એને બ્રહ્મસંબંધ ફલિત થયું. તો વલ્લભને વિઠ્ઠલમાં જે ભેદ માને ને એનો અસુર સમજો. તો શું કે છે? વ્રજ લીલા સબ સ્ફુરત હે વલ્લભ સુમરત નામ. સુબોધિનીજી ઘણાય લઈ આવે, પછી વાંચે ને એટલે 2-4 દિવસ પછી ફોન આવે, ઈલાબેન કોઈને પધરાવી હોય ને તો હું દઈ જાઉં, મેં મંગાવી પણ મને કાંઈ અંદર ખબર પડતી નથી. આ તમે સુબોધિનીજી કરો એટલે લઈ આવ્યા. મેં તમારે ખબર પાડવી છે? મને કે હા. મેં તો સુબોધિનીજી લઈને બેસો ને મારા વાલા, પહેલાં સર્વોત્તમ સ્તોત્ર કરવાનું. વલ્લભના 108 નામ. મને 30 વર્ષ પહેલાં એક જે સુબોધિનીજી પધરાવી દીધી.
ઈલાબેન રોજ વાંચજો. અઠવાડિયા પછી ગઈ મેં લો, કારણ કે રજા હોય ત્યારે જવાય, જોબ કરતા હોઈએ. મને કે તમારી પાસે રાખો. મેં ના ના, આમાં કાંઈ સમજાયું છે જ નહીં, આમાં હું કહે છે કાંઈ ખબર ટપો જ પડતો ને, તમારી પાસે રાખો. મને ભાગવત હોય તો આપો ને. આ સુબોધિનીજી શું છે, સમજણ પાડી. તમે જ્યારે સુબોધિનીજી વાંચવા બેસો, સર્વોત્તમ સ્તોત્ર કરજો, પછી ના સમજાય તો પધરાવી જાજો. તે દીની ઘડીને આજનો દિવસ જ્યારે વાંચું, સર્વોત્તમ સ્તોત્ર પહેલાં કરું. વલ્લભના 108 નામ, શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ, શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમા. એ કૃપા કરે છે અને કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો વ્રજની દરેક લીલા સ્થળી જો તમે મહાત્મ્ય જાણીને જાઓ ને, તો વલ્લભ તમને દર્શન આપે. તમે બેલવનમાં જાઓ ને, બધા ખીચડી ખેલનો મનોરથ કરે. કેમ કરવાનું? બધા કરે એટલે. આપણે બધી બાબતમાં એવું છે, આમાં નહીં. આજે અમે એક જગ્યાએ ધ્વજવંદન કર્યું, 5-6 જગ્યાએ. એમાં મેં પૂછ્યું આઝાદી ક્યારે મળી? 15મી ઓગસ્ટ ને 26 જાન્યુઆરી. મેં તો એમ નહીં, આઝાદી ક્યારે મળી? 2 દિવસ નહીં એટલે બે. મેં તો ના. તો કે હાલો ને 15મી ઓગસ્ટ. હજી પરાકાષ્ઠા. મેં તો 15મી ઓગસ્ટે કોણ ધ્વજવંદન કરે? મને કે વડાપ્રધાન. મેં તો બરાબર. મેં જો 15મી ઓગસ્ટે આઝાદી મળી રાતના 12 વાગે, અને ધ્વજનું આરોહણ થાય, ઉપરથી નીચે લઈ જાય, નીચેથી ઉપર લઈ જાય, કે હવે આપણે ધ્વજને નીચે જીતી ગયા. ધ્વજ એટલે બધાય હારી ગયા, સ્વતંત્ર થઈ ગયા. અને 26મી જાન્યુઆરીએ સંવિધાન રચાયું. એટલે ત્યારે વડાપ્રધાન નથી કરતા, ત્યારે રાષ્ટ્રપતિ કરે. અને ધ્વજ આરોહણ નથી કરતા, ધ્વજ ફરકાવે છે. કેવી રીતે? ઉપર ધ્વજની અંદર ફૂલના પાંદડીઓ ને બધું હોય, બાંધેલું હોય, નીચેથી ને લહેરાવે કે 15મી ઓગસ્ટે આઝાદી મળીને હવે લહેરાય છે. એટલે દરેકમાં આવું છે, એવું નથી. હજી મારે તો ઘણું કહેવું છે, પણ સમયનો અભાવ છે. તો મારા વાલા, આ સાખીમાં વલ્લભની દરેક લીલાનું વર્ણન કરીએ ને, તો આપણે લીલા સુધી પહોંચી જઈએ. તો જો તમારે વ્રજમાં મહાત્મા જાણીને જાઓ, તો તમને આનંદ આવે દર્શન કરવાનો. મહાત્મા જાણ્યા વિના જાઓ. હમણાં એક બેન આવ્યા, એ કે ચુંદડી મનોરથ થાય. મેં તો મેં ક્યાંય વાંચ્યું નથી. તો કે આ બધાય કરે છે. મેં તો મને પૂછવા શું કામ આવ્યા? એ કે અત્યારે તો છે ને ઈલાબેન, અમારા સુરતમાં તાપીમાંય થાય ને, કોઈના ઘરે મોટું ઓલું હોય ને, તો આખા મોટા ઓલા ભરીને એમાં. મેં તો મેં ક્યાં કાંઈ પૂછ્યું? મને કે કયો ને હવે થાય કે નહીં, અમે સુરતના છીએ ને એટલે અમારે સાડીઓનો. મેં તો મેં જવાબ આપ્યો કે મેં ક્યાંય વાંચ્યું નથી. 50 વર્ષ પહેલાં મેં ચુંદડી મનોરથ જોયો નથી. તમે જાણો, તમારે કરવું હોય તોય ભલે ના, પણ શાસ્ત્ર પ્રમાણે મને કે તમને નકામનું પૂછ્યું. હવે મારા મનમાં શંકા ગઈ, કરું કે ના કરું. પછી એના વરનો ફોન આવ્યો. એ કે ઈલાબેન, મેં આને કીધું હો કે મારી બા
અને મારી દાદી બેય એવું કહેતા હતા કે આપણામાં ક્યાંય અમે જોયો નથી, પણ આ સમજતી જ નહોતી. તમારે ત્યાંથી આવીને ઘડીક થાય તો કે હે અલા કરવો છે, વળી કે પણ પાછું નથી કરવો, જવા દો ને. આ બધો પોતાનો વિષય છે, જેને જે કરવું હોય તે કરે, પણ આપણે ક્યાંય આવું વાંચ્યું નથી. એનો મતલબ એમ નહીં ન કરવો, જેને કરવો એ કરે, ના કરવો એ ના કરે. તો વલ્લભની બધી લીલાઓ મહાત્મ્ય જાણીને જઈએ તો જે આનંદ આવે એ પછી તો ઓલું કેવું ને, મન વડાનું મળવું ને ભી તારે મળવું, લે દેવ ચોખા ને મેલ મારો છેડો. અમારે રહેતા ને ત્યાં ભાટિયા રહેતા, ભાટિયા. હવે એ બાને રોજ શંકરના મંદિરે જવા જ જોઈએ. આટલા ચોખા લે. પેલા તમને ખબર નાના કપ આવતા હતા આપણે ઓલા ચાના, આંકડાવાળા નહીં, આંકડા વિનાના આવતા હતા. એટલે મને કે હાલ ને બેબી, મેં કીધું મારી બા જોઈ છે. અમારે ક્યાંય અન્યાશ્રયને એવું બધું અમે સમજતા જ નહીં. તો એક દી મારો મને કે મને હાથ પકડીને ખાલી મૂકી જ જા. મેં કીધું હા મૂકી જાઓ. મને કે એક કામ કર ને, આ ચોખા ઓલામાં પધરાય એવું જા. અને આ મને બહારથી ઝાંખી થાય છે. એટલે એક બેન હતા એ બોલ્યા, લે દેવ ચોખા ને મેલ મારો છેડો. ત્યારનું મને યાદ રહી ગયું. આપણા બધાને દશા એવી છે, સેવામાં 1.5 કલાક એટલે 1.5 જ કલાક. મિશ્રી એટલે 50 વર્ષ સુધી મિશ્રી જ ધરાવવાની, આગળ વધવાનું જ નહીં. આપણું છોકરું જન્મે ને ત્યારે માનું ધાવણ, પછી થોડું બહારનું દઈએ, પછી દાળ ભાત એને ક્રશ કરીને દઈએ, પછી રોટલી શાક એને ચોળીને દઈએ, પછી હાથે ખાવા માંડે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી ઘરે આવ્યો છે. ધીમે ધીમે આગળ વધવું પડે ને મારા વાલા. આપણે રોજ એ બટાકા વડા ને સમોસા ને કચોરી ને ફાફડા ને જલેબી અને ઠાકોરજી મિશ્રી ચગડાવે, એ કે આપણે સુગંધ લેવાની, ખાવાનું નહીં. તો પુષ્ટિ માર્ગમાં યથા દેહે તથા દેવે, તમે રહ્યો છો એવી રીતે પ્રભુને રાખો. ઘણું બધું કેવું છે, પણ આની અંદર છેલ્લે એક જ કે વ્રજ લીલાની સુધી ક્યારે આવે? જ્યારે વલ્લભ નામ લ્યો ત્યારે. સબસે શ્રી વલ્લભ નામ ભલો, યાહી મેં ગોવર્ધન, યાહી મેં વૃંદાવન, યાહી મેં ગોકુળ. તમે કાંઈ નથી આવડતું, વલ્લભ નામ લ્યો, અંદર બધું આવી જાય. તમારે કાંઈ કરવાની જરૂર રહેતી નથી. હરિરાય વાંગ મુક્તાવલી. લૌકિકમ વૈદિકમ વાપી કુર્યાત સર્વ સમર્પિતમ અત સર્વેષુ કાર્યેષુ કુર્યાદાદો સમર્પણમ. લોકના વ્યવહારના કાર્યોમાં, વિવાદિક કાર્યોમાં, જ્ઞાતિ ભોજન વગેરે કાર્યોમાં જે વસ્તુ વાપરવાની હોય તે બધી વસ્તુ પ્રભુને સમર્પણ કરીને પછી એ વસ્તુનો ઉપયોગ કરવો. જો સંસારમાં રહીએ છીએ એટલે સંસારમાંય વાપરવા તો પડે, વ્યવહારે કરવો પડે, પણ પહેલાં પ્રભુમાં વિનિયોગ કરવાનો. ઓલા નવરાત્રિમાં બધાય ફાળા લેવા આવે, એટલે શરૂઆતમાં ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે અમને શીખવાડ્યું હતું કે ભાઈ આપણે અન્ય દેવ દેવતામાં વિનિયોગ થાય નહીં. હવે લેવા આવ્યા એટલે મેં કીધું કાલે આવજો. હવે જેને આવી વાત પૂછાય નહીં. એક ભગવદીને પૂછ્યું, મને કે આપણા ઠાકોરજી પર ન્યોછાવર કરીને આપી દે. અરે હું તો જે રાજી થઈ ગઈ. મેં કીધું માસી તમે તો, મને કે જ્યાં મૂંઝાય ને ત્યાં પ્રભુ પાસે ઊભું રહેવાની રસ્તો બતાવે. આપણને સમજણ પડી ગઈ. આજે આકાશના લગ્ન હતા એટલે દાગીનો લેવા જતા હતા, તો એ ભગવતીએ મને સમજણ પાડી. ઠાકોરજીનું કાંઈ કરાવ્યું? મેં તો ઓલા મોટાના લગ્ન થયા વર્ષ પહેલાં ત્યારે મને કે તે સવારે આજે ખાધું એટલે કાલ નહીં ખાવાનું એમ.
ત્યારે તે હાલના લીધા હતા, પાછા લીધા. મેં ત્યાર તો રિસેપ્શનમાં બધાય જોયા હોય ને, એટલે ત્યાં તો બીજો જ લેવાનો હોય ને. તો તારા ઠાકોરજીને આ વિવાહ થાય છે, તો ઓલાના લગ્નમાં વ્રજમાં બધું ધારણ કરીને જાય. ગોપી કે કાં બન ઠનકે કહાં ચલે ગોપાલ, ગોપી અમારા ઘરે પ્રસંગ છે, તો અત્યારે તારા ઠાકોરજીને એને જ ધારણ કરે. મેં તો વાત તો સાચી છે. મેં તો ભાઈ પહેલાં આપણા ઠાકોરજીનું વસ્ત્ર, દાગીના, પીછવાઈ, ખંડપાઠ, અને પછી લેવા ગયા પ્રભુએ બધું ઉત્તમ અપાવડાવ્યું. કારણ કે હવે રાજી થઈ ગયા, મારા ઘરે પ્રસંગ છે. મને ઘણા એમ કે બેન એકલા હાથે કરવાનું, ઓલી મોટી વહુને પૂરા દિવસો એટલે આવી નથી, દીકરી છે નહીં, હગાવાલા તો આવે, ઠાકોરજી 15 દી મારા ઘરે પધરાવી જાઓ. મેં જેના ઘરે પ્રસંગ એને જ બીજા ઘરે પધરાવો. મારે તો ઠાકોરજીને ગીત ગાવ ને ત્યારે ગમે. હું તો મારા ઠાકોરજી પાસે એકલી ગીત ગાઉં. કંકુ છાટી કંકુ તરી મોકલી, એમાં લખિયા શ્રી કૃષ્ણદેવના નામ, પ્રભુ જીવેલા પધા. આખું ગાવ પછી આરામથી. બીજા દિવસે બીજું ગાવ. મેં કીધું અહીંયા સાંજી તો છે નહીં. અમારા સૌરાષ્ટ્રમાં સાંજી હોય, 7 વાનાના લગ્ન, 10 વાનાના, રોજ પતાસા ને પેડા ને બરફી ને લાણી. મેં લાલા આપણે આજે સાંજી, તો ઠાકોરજી વિનાના કેવી રીતે લગ્ન થાય? તમે લૌકિક બધું નિભાવો, પણ પ્રભુની આજ્ઞા લઈને, પ્રભુને સમર્પણ કરીને. અમારા ખોડો જુદી રીતનો ભરાય. હવે મારે તો એવો ભરવો નહોતો, ઓલા માતાનો આ તે બધું. પછી આ તૃપ્તિનો ખોડો ભરવાનો હતો. એટલે સગાવાલા તો એની રીત કહે જ આપણને સારું. પછી મેં તો મારે બેઠો ખોડો ભરવો છે, મારે બધાને બહુ બોલાવાય એવું નથી. મારે તૃપ્તિને મેં કીધું મોકલવાની ને, અમારા મોકલાતી નથી, આપણે ન મોકલાય. મેં તો એટલે જ મારે બેઠો ભરવો છે, કોઈ હગુવાલો નહીં. ઠાકોરજી પાસે ખોડો ભરી લીધો, આનંદ પરમાનંદ. અમારા વાળ વડાય બહુ વિચિત્ર રીતે થાય. અમારા શ્રીનાથજીમાં બધા બીવડાવે, એ વર્ષોથી ચાલે. અમારા પ્રભુ બિરાજે, મને કાંઈ થાય? આનંદ પરમાનંદ. વેદના, યજ્ઞ વગેરે કાર્યોમાં પણ પહેલાં પ્રભુને સમર્પ્યા પછી જ જોઈતી વસ્તુઓ ઉપયોગમાં લેવી. આજે ઓલી ચોરીમાં બધું લાવવાનું હોય, કીધું હોય, તો એ બધું પ્રભુને સન્મુખ કરીને પછી જ લેવાનું. એટલા માટે સર્વ કાર્યમાં પહેલાં પ્રભુને સમર્પણ અવશ્ય કરવું જોઈએ. શ્રાદ્ધાદિક વૈદિક કાર્યોમાં વિષ્ણુને નિવેદન કરેલા અન્નથી જ બીજા દેવતાનું યજન કરવું, એમ પદ્મ પુરાણમાં કહ્યું છે. શ્રાદ્ધ કરવું. સુબોધિનીજીમાં આપણે અર્જુનની સ્તુતિનું વિવરણ કરીએ છીએ. તો જે પણ કાર્ય લૌકિકમાં કરીએ, વૈદિકમાં કરીએ, યજ્ઞમાં કરીએ, સંસારમાં રહીએ છીએ, બધું કરીએ, પણ પ્રભુને નિવેદન કરીને કરવાનું. શાસ્ત્રમાં પણ લખ્યું છે કે વિષ્ણુને નિવેદન કર્યા પછી બીજા દેવતાનું યજન કરવું. હવે માનો કે શ્રાદ્ધ કે વગેરે હોય, તો એમાં તમે ઠાકોરજીને ભોગ ધરાવો, સરાવો, અને એ પછી તમે શ્રાદ્ધમાં નાખો, તો આપણા પૂર્વજો પણ રાજી થાય કે અરે મારો પુત્ર, મારો પૌત્ર મને ધરાવેલું ખવડાવે છે. માનો કે આપણા વડવાઓ ઠાકોરજી પુષ્ટ કરાવેલા નહોતા બિરાજતા, તો એ આ ધરેલું લે તો એને પણ આનંદ થાય. એવું કહેવાય, ભગવદીઓ ઘણીવાર કહેતા હોય, એક ઘરમાં એક વૈષ્ણવ હોય ને તો એની 71 પેઢી તરી જાય.
ધ્રુવની તરી ગઈ હતી ને. તો આજે તમે કાંઈ પણ સાંસારિક કાર્ય કરો, વલ્લભ ના નથી પાડતા. લગ્ન, વિવાહ, યજ્ઞ, પણ ઠાકોરજીને નિવેદન કરીને કરો. કારણ આ બધું છે કોનું? હવે આપણા ઘરમાં નોકર 30 વર્ષથી કામ કરે. હવે એના દીકરાને વહુ આવ્યા, એના જમાડવા છે. એ રોજ જમતો હોય, પછી એને જમાડવા હોય તો ડાયરેક્ટ રસોડામાં રસોઈ કરે ના. આપણને કહે, બા આજે 3ની થાળી કરવાની છે, મારા દીકરો વહુ આવ્યા છે. આપણે કહીએ, અરે બેટા તારું જ ઘર છે ને. નાના બા તમને કહેવું પડે ને. નોકરને આપણે એમ કહીએ તારું ઘર, પણ શું કહે તો ભલે આ બધું ઠાકોરજીનું છે. એટલે ઠાકોરજીને આપણે કહેવું પડે, જેમ ઓલા નોકરે કીધું ને 3 થાળી, એમ આપણે કહેવું પડે, મારા વાલા દીકરાના લગ્ન છે, આ સોનું લેવા લઈએ પૈસા, આ વસ્ત્ર લેવા. ઠાકોરજી રાજી થઈને હા પાડે કે મારા ઘરમાં હું જેના માથે બિરાજું છું એના ઘરે મેં પ્રસંગ લાવ્યો છે, તો આ તો બધું લઈ આવે જ ને. આ તો હરખની વસ્તુ છે. તો પ્રભુ પણ હરખાય, પણ ક્યારે? જ્યારે આજ્ઞા લ્યો, નિવેદન કરો ત્યારે. હવે આગળ સુબોધિનીજીનું પાન. વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે અર્જુનની સ્તુતિનું વિવરણ કરી રહ્યા છીએ. કાલે આપણે જોયું કે પ્રભુ નિર્દોષ છે અને આપણે દોષિત. આ અર્જુન અને ઠાકોરજી વચ્ચેના સંવાદની વાત છે. હમણાં જ આપણે કીધું કે વલ્લભને ચિંતા થઈ કે જીવ સદોષ અને ઠાકોરજી નિર્દોષ, બેયમાં વાત એક જ આવી. તો આપણામાં જે 5 દોષ છે ને ઠાકોરજીમાં નથી. કયા? કર્મજા, કર્મજન્ય. કર્મો કરતાં પણ ભગવાન આદ્ય છે, એટલે કર્મથી સ્વતંત્ર છે. કર્માધીન, આપણે કર્મને આધીન છીએ. જેવા કર્મ કરશું એવું પામશું. આપણે બાવળ વાવીએ અને કેરીની અપેક્ષા રાખીએ, મરવાળા એ બાવળ જ આવે. કાંટા વાવીએ તો કાંટા મળે, કેરી વાવીએ તો કેરી વળે. પ્રભુ આ બધાથી પર છે, એ કર્માધીન નથી. કર્માધીન જો પાછા કર્મો કેટલા પ્રકારના, સંચિત કર્મો ને સ્થાયી કર્મો, આ બધું સુબોધિનીજીમાં આવશે ત્યારે આપણે વિવરણ કરીશું. એટલે એમનામાં કર્મજન્ય દોષ નથી. કોનામાં? પ્રભુમાં. કર્મજન્ય દોષ કર્મો પછી પેદા થયા હોય અને કર્મને આધીન હોય એનામાં જ હોય. આપણા બધામાં કેમ છે? કર્મો કરીએ છીએ. બહાર નીકળ્યા, બસમાં બેસવું છે, ઓલો સિનિયર સિટીઝનનો પાસ ભૂલી ગયા. હવે આપણે કઈ ભાઈ મારી પાસે તો છે જ, ખોટું બોલ્યા. રસ્તામાં ચેકિંગ આવ્યું, વિજિલન્સે ઉતારી મૂક્યા. તમે જેવા ખોટા કર્મ કર્યા, તમે ભોગવું. પણ આ બધું કર્મ કર્યા પછી જ થાય છે. કર્મના પણ આપણે કર્મ કર્યા વિના રહી નથી શકતા. આજે અહીં બેઠા છીએ, મનમાં વિચાર કર્યા ને તોય કર્મ, શ્વાસ લીધો તોય કર્મ. ઠાકોરજીને આ કોઈ કર્મજન્ય દોષ લાગતા નથી. બીજું, કાલજા, કાળજન્ય. આપ ઈશ્વર છો, અર્જુન કહે છે ઠાકોરજીને, આપ ઈશ્વર છો. એટલે જીવાત્મા અને કાળ બધાના આપ જ નિયામક છે. સમય કોનો નિયામક છે? ઠાકોરજીનો. ઠાકોરજી ધારે તો 6 મહિનાની રાત્રિ 6 મહિનાનો દિવસ કરે. આપણે કરી શકીએ? કારણ કાળ કોને આધીન છે? પ્રભુને આધીન છે. ઓલી અષ્ટપદી વૈષ્ણવ 8 વાર કાળને પાછો મોકલો. જાય ભાઈ, મારે હમણાં જન્માષ્ટમી આવે છે, નંદ ઘેર આનંદ ભયો, હમણાં રાધાષ્ટમી આવે, હમણાં નીકળ. 8 વારે વિનંતી કરી, હવે હાલો માં. ગુરુદેવ કે હવે જવું પડે.
એ આવ્યા એટલે ગુસાઈજીએ કહ્યું આવો અષ્ટપદી. તો કાળ પ્રભુના આધીન છે, કાળને આધીન પ્રભુ નથી, એટલે એને કોઈ કાળજા દોષ લાગતા નથી. એટલે કાળજન્ય દોષો આપમાં નથી. કાળ તો પોતાનામાં ઉત્પન્ન થયેલા શરીરાદિ અધ્યાસ હોવાથી નિયામક થાય છે. કાળનો નિયામક આપણો પ્રભુ. એક બેન અમાસના દિવસે ઠાકોરજી પુષ્ટ કરાવવાનું, એને બસ રાતના ઊંઘ જ ન આવે, મારે ઠાકોરજી પુષ્ટ કરાવવામાં. સવારમાં ફોન આવ્યો 6 વાગ્યામાં. હવે હું તો નાવા ગઈ હતી, એટલે આમણે કીધું 2 મિનિટ નીકળે એટલે જલ્દી. એટલી વારમાં એણે 3 વાર ફોન કર્યો. મેં તો શું છે મારા વાલા સવારના પૂરમાં? મને કે આજે અમાસ છે ને મારે ઠાકોરજી પુષ્ટ કરવા જવા જાય. મેં ગોપાલાએ 100 દિન નીકો, ઠાકોરજીને કોઈ અમાસ છે જ નહીં. આજે એ વાતને 15 વર્ષ થયા. એ બેન કે દર અમાસે તમને યાદ કરું સવારમાં. મેં તો હું તમને યાદ કરું છું. તો કાળના નિયામક પ્રભુ છે, કાળ પ્રભુનો નિયામક નથી. હવે કે છે પણ ભગવાનમાં તો શરીરાદિનો અધ્યાસ નથી, એટલે એમનામાં કાળજન્ય દોષ છે નહીં. ભગવાન તો આત્માના નિયામક છે, કારણ પરમાત્મા છે, એટલે કાળના પણ નિયામક છે. તે સ્વતઃ સિદ્ધ છે, એટલે પ્રભુમાં કાળજન્ય દોષ ક્યારેય લાગતા નથી. ત્રીજું, સ્વભાવજા. સ્વભાવજન્ય ભગવાન પ્રકૃતિથી પર છે. કાલે જ આપણે વાત કરી, પ્રભુ અપ્રાકૃત છે, વલ્લભ અપ્રાકૃત છે. પ્રાકૃત ધર્મના સંયમ અપ્રાકૃત નિખિલ ધર્મ નિગમ પ્રતિપાદ્યમ યત તત્ શુદ્ધ સાકૃત. વલ્લભ અપ્રાકૃત છે, એટલે સ્વભાવના નિયામક છે. એટલે એમનામાં સ્વભાવજન્ય દોષોનો પણ અભાવ છે. પ્રભુને સ્વભાવજન્ય ન લાગે. એ યુદ્ધમાં નિયમ લીધો હોય કે શસ્ત્ર ધારણ નહીં કરો, પણ ભીષ્મની પ્રતિજ્ઞા નિભાવવા સુદર્શન ચક્રની જેમ રથનું પૈડું લઈને ફેરવીને દોડ્યા. તોડ્યો નિયમ, ફેરવો સ્વભાવ. પ્રભુને સ્વભાવજન્ય દોષ લાગતા નથી. અહીં પ્રકૃતિનો અર્થ સ્વભાવ કર્યો છે. માયોદ્વય, માયાથી ઉદ્ભવતા દોષ પ્રભુને નથી લાગતા. માયા જ પ્રભુની છે. પ્રભુએ 2 માયા, ભક્તિ સુંદરીને માયા દાસી 2 પ્રગટાવી. એમાં પ્રભુને કઈ મન ભાવી? ભક્તિ સુંદરી. લૌકિક માયા છે ને એ નડે, અને પ્રભુની માયા નડે નહીં. પ્રભુની માયા પાસે લઈ જાય. ભગવાનની શક્તિઓ અનંત છે, અને તે સર્વ પરસ્પર વિરુદ્ધ થઈ હોય ને તે કાર્યના માટે બનાવેલી છે. જો પ્રભુ ધારે જ તે કરી શકે, એને કોઈને પૂછવાની જરૂર છે? આપણે આ લેવું હોય એટલે કેવું પડે, પ્રભુને કોઈને પૂછવું પડે? તો પ્રભુને કોઈ માયાનો સ્પર્શ થતો નથી. તેમાં જે શક્તિમાં આસક્તિ રાખીને કીડા કરે તે શક્તિનો દોષ લાગવાનો સંભવ થાય, ત્યારે જ તેનાથી વિરુદ્ધ શક્તિનો પ્રાદુર્ભાવ કરીને દોષયુક્ત પેલી શક્તિના ધર્મોને દૂર કરે છે. પ્રભુ ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કરે અને ઘરમાં આવીને ઉમરો ન વળંગ, એમાં ફસાઈ ગયો, ઉમરો વળંગાવ, વિરુદ્ધ ધર્માશ્રય. આ ઠાકોરજી સિવાય કોઈનામાં તમે આવી લીલા જોઈ? કોઈના આવા ગુણાનુવાદ જોયા? આ રસ છે, રસ. એકવાર રસ ચાખી લઈએ ને, ઓલી માખી હોય ને, માખી ગોળ ઉપર એવી બને, હવે બધા ઓલા કપડાથી ઉડાડે ને, મારવા જાય ને કે હવે નહીં આવે. જેવું કપડું આમ લઈએ એટલે પાછી આવી જાય. એકવાર રસ ચાખી જાય ને એ એના દૂર ન જાય. એમ પુષ્ટિ માર્ગે આપણે એકવાર આ રસને ચાખી લીધો ને તો ગમે એટલા આવે પણ આ રસને છોડીએ નહીં. તેવી જ રીતે
જ્ઞાનરૂપ શક્તિ વડે માયાને દૂર કરીને રહે છે. તેથી માયાથી ઉદ્ભવતા દોષોની ભગવાનમાં કોઈ શક્યતા નથી. બોલો વલ્લભાત. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયેન ચરણના કેરો ભરોસો દ્રઢયેન ચરણના કે श्री वल्लभ चंद्र छटाबिन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण के साधन और नहीं कली में क्या सोयनी सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. પવિત્ર એકાદશીની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.